બે શબ્દ આપણે બોલીએ. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ મોક્ષ સેવા સમિતિ, અખિલ હિન્દ મહિલા પરિષદ, રેલી ક્લબ ઓફ પાર્ટી સહેલી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, બધી વિવિધ સંસ્થાઓ અને આ સંસ્થાઓ દ્વારા આયોજિત જે બ્લડ ડોનેશન જે આયોજન થયું છે તે ખૂબ જ આવકાર્ય અને પ્રશંસનીય છે. આ કેમ્પમાં બધી સંસ્થાઓનો ટાર્ગેટ 101 બ્લડ કલેક્ટ કરવાનો છે. જીવનમાં બ્લડ આપીને ડાયરેક્ટ આપણે 3 દર્દીઓની સેવા કરી શકવાના છે. તો અતિ મહત્ત્વના કેમ્પમાં સૌ જે સંસ્થાઓએ જે આયોજન કર્યું છે એ સંસ્થાઓને માનવ આરોગ્ય સેવા કેન્દ્રના સમગ્ર ટ્રસ્ટના વતી દરેક સંસ્થાઓનો આભાર માનું છું અને આ ઉમદા સેવા કરવા બદલ સૌને પ્રશંસા અને આભાર વ્યક્ત કરું છું. બ્લડ ડોનેશનના અવેરનેસ માટે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર બ્લડ પાર્ટી દળ દ્વારા તારીખ 13-10-2024 રોજ 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 15 કિલોમીટરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ સહભાગી મદદગારોને હાજર રહેવા માટે હું વિનંતી કરું છું અને આ સેવા માટે હું સૌનો આભાર છું. ભારતીય સ્વયંસેવક સંઘ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પની સહયોગી સંસ્થામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, મોક્ષ સેવા સમિતિ, પુસ્તક પરબ, રેલી ક્લબ ઓફ પાર્ટી સહેલી, અખિલ હિન્દ મહિલા પરિષદ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ઇમરજન્સી બ્લડ ડોનર ગ્રુપ આ બધી સહભાગી સંસ્થાઓએ સાથે મળીને આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરેલ છે તેમાં શરૂઆતથી સારા એવા રક્તદાતાઓનો ધસારો છે અને બધી સંસ્થાઓનો સારો એવો સહયોગ રહ્યો છે. માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત પાર્ટી બ્લડ બેંકની અંદર એકત્રિત થયેલું 101 યુનિટનો જે અમે ટાર્ગેટ રાખેલો છે એ બધું રક્ત ત્યાં જમા થશે અને જરૂરિયાતમંદના દર્દીઓને પહોંચાડવામાં આવશે. મારે તમારું સ્વાગત કરવાનું એમ કે તમે અમારું કરો છો. સર ગુરુના
પાછળ નંબર મને नमस्कार लेडीज एंड पावर क्लब पार्टी સહિતની તમામ બહેનો આપણા રિજનલ કોર્ડિનેટર મનીષાબેન સાથે બધા ભેગા થઈને આપણે એક રક્તદાન શિબિરનું આયોજન કર્યા છે. પહેલાં છે એમાં બધી સંસ્થાઓ જોડાયા છે. આપણે 101 પોર્ટલના ઉદ્દેશ છે આપણું સફળ થાય એવી આપણું પ્રયાસ છે. એવું છે કે અમારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક સેવા કાર્યના આધારે એક રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. તો આ રક્તદાન શિબિરની અંદર અમે એવું નક્કી કર્યું કે પારડીનગરની જેટલી પણ સેવાકીય સંસ્થાઓ છે કંઈક ને કંઈક કામ કરે છે, રાષ્ટ્રનું કામ કરે છે, લોક જાગૃતિનું કામ કરે છે, એ દરેક કામ કરે છે. તો તે બધાને સાથે લઈને અમે આ એક રક્તદાન શિબિર કરવા માટે જઈ રહ્યા છીએ. આમ એક ધ્યેય વાક્ય છે કે માનવ સેવા એ માધવ સેવા અને લોકહિત મમ કરદીયમ, કે આપણા હાથે હંમેશા લોકહિત થાય. તો એ ઉક્તિને સાર્થક કરવા માટે આજે સૌ સાથે મળીને અમે આ રક્તદાન શિબિર કરી રહ્યા છીએ, જેની અંદર આ માનવ સેવા આરોગ્ય કેન્દ્ર છે એ તેમના દ્વારા આ રક્તદાન શિબિર આયોજિત કરવામાં આવી છે. એટલે જે કંઈ અહીંથી રક્ત એકત્રિત થશે તે આ સંસ્થાને સમર્પિત છે અને તેઓ લોક કલ્યાણ માટે જરૂરિયાતમંદોને આ રક્ત પૂરું પાડશે. આ સાથે અમારી સાથે જે સહયોગી એવી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, પછી આ મહિલા ક્લબ જે છે, યોગ બોર્ડ, એલિસ ક્લબ, એ બધી ને પુસ્તક પરબ, એ દરેક સહયોગી સંસ્થાએ અમને સારો એવો સહકાર આપ્યો છે. શારીરિક રીતે તેમજ અમને આર્થિક રીતે પણ ઘણી એવી મદદ કરી છે. અને અમારા સર્વાનુમતે બધા સાથે મળીને જ આ કાર્ય અમારું સંપન્ન થવા જઈ રહ્યું છે. તો આ માટે આ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને તે જ ઉપરાંત આ કાર્ય જે અમારું છે તે વારંવાર આ રીતે બધા સાથે મળીને કરીએ એવી અપેક્ષા રાખીએ છીએ. વંદે માતરમ. સંઘ અને પારડી અને જે સહયોગી સંસ્થા દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, એના માટે જે અમે દિવસ નક્કી કર્યો છે એ દિવસ હૃદયરોગ નિવારણ દિવસ છે. એટલે એ નિમિત્તે અમે આ એક સારું કાર્ય થાય અને બધાનો સહયોગ મળે એ રીતે અમે કરીશું. આજે હૃદયરોગ નિવારણ દિવસ નિમિત્તે જે બધી પાર્ટીની સહયોગી સંસ્થા ભેગી થઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે તે ખૂબ જ ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને ટોટલી આખો દિવસ 3 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે. અને અમે જે સેવાના કાર્યમાં બધી સંસ્થા જોડાયેલી છે તે દરેક કાર્યમાં અમે પાર્ટી તાલુકામાં તત્પરીએ છીએ. ઓકે. સૌને જય સ્વામિનારાયણ. આજે વિશ્વ હૃદયરોગ નિવારણ દિવસ છે. યોગ બોર્ડ દ્વારા અહીંયા અમે ઉપસ્થિત છીએ રક્તદાન શિબિરની અંદર. પારડીની અંદર રક્તદાન શિબિર માનવ સેવા સંસ્થા તરફથી આજે થઈ રહી છે. એમાં આ શિબિરની અંદર અમે પણ સામેલ થયા છે અને લગભગ 101 વ્યક્તિઓનું આજે રક્તદાન થશે અને સાથે અમે હૃદયરોગની માહિતી પણ અહીં આપવાના છીએ. ખૂબ સારું લાગે છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ખૂબ જ સારું કામ કરી રહી છે. એની સાથે જોડાયેલી બધી સંસ્થાઓનો અમે લોકો આભાર માનીએ છીએ. યોગ બોર્ડ છે, એવી ક્લબ છે, માનવ સેવા આરોગ્ય કેન્દ્ર છે, માનવ સેવાનું કામ ખૂબ જ ઉત્તમ છે.
આજે રક્તદાન કર્યું છે, કેવું ફીલ કરો છો? ઘણું સરસ ફીલ થયું છે. રક્તદાન કરીને ખૂબ જ ખુશી મળે છે. એવું કહેવાય છે રક્તદાન એ મહાદાન છે. દરેક યુવા વર્ગે 18 વર્ષ ઉપરના દરેક પુરુષ અને મહિલાએ રક્તદાન કરવું જરૂરી છે. રક્ત એક એવી વસ્તુ છે જે બની શકતી નથી, એ કુદરતી વસ્તુ છે. એના માટે આપણે જાતે પ્રેરિત થઈને રક્ત કરવું જોઈએ, જેથી બીજા બધાને સહયોગી આપણે સેવા કરી શકીએ. કેવો આનંદ ફીલ કરો છો? આજે તમે કોની જાન બચાવી શકશો આ રક્તદાન કરીને? આ રક્તદાન કરીને મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે 450 ગ્રામ થેલીની અંદરથી યુનિટ છૂટું કરીને લગભગ 2 વ્યક્તિઓને તો આરામથી આપણે બચાવી શકીએ છીએ આપણા બ્લડથી. રક્તદાન શિબિર જે યોજવામાં આવ્યું છે, તો આપણું જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે તેમની સાથે ઘણી બધી ઉપસ્થિત સહયોગી સંસ્થાઓ જેવું કે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, તેમજ આપણી જે મહિલા ક્લબ છે, આપણા જે યોગ બોર્ડ છે, એ દરેક સહયોગી સંસ્થાઓ જે અમારી સાથે સહભાગી બની અને આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું તે બદલ અમે આપ સૌનો આભાર માનીએ છીએ. આજનો આપણો લક્ષ્યાંક છે 101 યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે, તો તે આપણે બધા સાથે મળીને પાર પાડવાનો છે. આપણું જે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર છે જેમને પણ અહીં ઉપસ્થિત રહી આજે સમગ્ર આયોજન કર્યું છે તે બદલ એમનો પણ ઘણો આભાર માને છે. તો હવે આપણે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીશું અને મંત્રોચ્ચાર સાથે આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું. રાજેશભાઈ રાણા, જયસુખભાઈ. पादोस्य विश्वभूतानि त्रिपादस्यामृतदेवी त्रिपादोद्व उदैच पुरुषः पादोस्येह भवद्बुधाः ततो विक्रम मत्सासना दशने अभि. ओम शांति शांति. आरोग्य धन संपदा शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमस्तुभ्यं दीपज्योति नमोस्तुते.
તરફીલી में लगाया पत्थर मारना કોણ